આ રુદ્રાક્ષ એટલો પવિત્ર છે. આ શિવપુરાણમાં એક બતાવ્યું છે, એક રાજા હોય છે. એ રાજા ઘોડા ઉપર જતો હોય છે અને શિકાર કરતા 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 ઘણો બધો આગળ નીકળી જાય છે અને રાત્રિનો સમય થઈ જાય છે, રસ્તો ભૂલી જાય છે. અને એ સમય ત્યાં જુએ છે તો બધા ભૂત પ્રેત બધા નાચતા હોય છે, આનંદમાં હોય છે. એટલે રાજા પૂછે છે, આ બધા કેમ કેમ તમે આનંદમાં છો? કે આવતીકાલે છે ને અમારા આ ભૂત પ્રેતમાં એક દીકરી છે ને એનું લગ્ન થવાનું છે, એટલે અમે આનંદમાં છીએ. કોની સાથે? કે તમારા જ ગામના યુવાન સાથે. રાજા કે મારા જ નગરના યુવાન સાથે? હા. કે કઈ રીતે? તું તો કે આ તો ગુજરી ગઈ છે. કે આવતીકાલે એના લગ્ન છે યુવાનના, અને એનો વરઘોડો નીકળશે અને ઘોડા ઉપર જતો હશે અને ત્યાં પટકાશે અને એનું મૃત્યુ થશે અને પછી એ પ્રેત બનશે અને પછી આના લગ્ન અમે આના જ સાથે કરીશું. રાજા વિચારમાં પડ્યો. રાજા કે કઈ નહીં, ચાલો. રાજા નગરમાં આવ્યો, તપાસ કરી. એક યુવાનના લગ્ન હતા અને એનો વરઘોડો નીકળ્યો, ધામધૂમથી વરઘોડો નીકળ્યો. ઘોડો નાચતો હતો અને અચાનક યુવાન ઘોડા ઉપરથી પટકાણો, મસ્તક પથરા ઉપર પછડાયું અને યુવાનનું મૃત્યુ થયું. રાજાને થયું કે આ ભૂત પ્રેતોની વાત તો સાચી. એ ત્યાં યુવાન ગુજરી ગયો. અને પછી પેલા રાજાને થયું કે લાવ જોવા તો ખરા, જોવું તો ખરા કે પેલાના લગ્ન, પેલો પ્રેત બન્યો અને એના લગ્ન થયા કે નહીં. ત્યાં આગળ ગયો રાજા, તો ત્યાં આગળ શોક સભા હતી. બધા જ પિતૃઓ રડતા હતા, પ્રેતો રડતા હતા. રાજાએ પૂછ્યું શું થયું? કે પેલો યુવાન હતો ને એ ગુજરી ગયો, એ પ્રેત લોકમાં નહીં, એ તો સીધો સ્વર્ગમાં ગયો. રાજા કે કેમ? કે એ જે ઘોડા ઉપર બેઠો હતો અને એ ઘોડો નાચતો હતો અને એ પથ્થર જ્યાં પડ્યો હતો ને એ પથ્થર ઉપર એનું માથું પટકાયું ને, એ પથ્થરના નીચે મહાદેવજીનો રુદ્રાક્ષ હતો. વિચાર કરો કે જે રુદ્રાક્ષને જેને સ્પર્શ નથી કર્યો પણ એ રુદ્રાક્ષ પડેલી જગ્યાએ જો એનું મૃત્યુ થયું તો એ સ્વર્ગમાં જાય તો આપણે પહેર્યા હોય તો